રેલીનું આયોજન તે માટે કરેલું છે કે હમણાં જે થોડાક દિવસ પહેલાં જે શ્વાનને મારવામાં ક્રૂરતા કરવામાં આવ્યું તે પ્રકારનું પાછું ના થાય તો જાગૃતતા લેવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર પાસે એ જ અપેક્ષા છે કે કોઈ પણ બી અબોલ જીવ હોય, જેમ કે ગાય છે કે કોઈ પણ બી શ્વાન છે, બળદ છે, એની ઉપર કોઈ પણ બી પ્રકારની ક્રૂરતા ના થાય અને જો થાય તો આરોપીઓ ઉપર કડકથી કડક પગલાં લેવાય તેમ અમારી અપેક્ષા છે. એટલે અમને એ અપેક્ષા છે કે 150 થી 200 માણસ આરામથી જોડાશે. શ્વાનો માટે આપણે આશ્રમ બનાવેલ છે, ત્યાં 100 થી 150ની સંખ્યામાં અત્યારે ઉપસ્થિત આ શ્વાનો છે, જે મૂંગા અને પીડિત રોડ ઉપર જે રખડતા હોય અને બીમાર હોય તેવા શ્વાનોને આપણે અહીંયા સેવા કરીએ છીએ. અને જે કોઈ ભક્તોને તમારા ઘરે શ્વાનો હોય અને તે રાખી ન શકતા હોય તેના માટે પણ આપણે ત્યાં આશ્રમ બનાવેલ છે. તમે બેફિકર, બેઝિજક અને શાંતિપૂર્વક તમારું શ્વાન ત્યાં સચવાઈ જશે અને અમે તેમની સેવા કરવા માટે 365 દિવસ 24 કલાક હાજર રહીએ છીએ. તો જે કોઈ ભક્તોને આ વિડીયોના માધ્યમથી જાણ પડે તો જ્યાં ક્યાંક કૂતરું રખડતું હોય તેમજ કે તે પીડિત હોય તેવા કોઈ પણ પ્રાણી હોય તે પ્રાણીઓને અહીંયા મૂકી જવા, જેથી કરીને અમારા જે આશ્રમની અંદર સેવા ભાવિક માણસો છે તે સેવાનો લાભ લઈ શકે. કેમ કે અલગ અલગ જગ્યા ઉપર અમે પહોંચી ન શકીએ એટલે એક જ સ્થળ ઉપર અમે આ સેવાનું કાર્ય કરેલ છે. કારણ કે ત્યાં મહાકાલ ભૈરવ દાદા છે અને 64 ભૈરવના મંદિર પણ આપણે અહીંયા સ્થાપિત કરવાના છે. એટલે કાલ ભૈરવ દાદાના જે આ પ્રાણીઓ છે તે પ્રાણીઓની સેવા કરશું ત્યારે જ આપણા પાસે આપણા ભગવાનને આપણી પૂર્વતા પૂરતી ભક્તિ ત્યાં પહોંચી શકે. એટલે સૌ ભક્તોએ ત્યાં હાજરી આપવી અને ત્યાં સેવાનો લાભ લેવો. જય શ્રી મહાકાલ. આદેશ.